કેમ છો? સ્વાગત છે મારા કિચન સિરીઝ ગુજરાતીમાં. હું આજે તમારી જોડે એવી રેસીપી શેર કરી રહી છું કે જ્યારે બી તમને કંઈક ખાવાની ઈચ્છા ના થાય ને તો બસ એક આ ગ્લાસ બનાવીને ખાઈ લેજો. પેટ તો ભરાઈ જશે તમારું, પણ તમારું મન નહીં ભરાય. એવું થશે કે હજુ આપણે ખાઈએ. એવી આજે હું તમારી જોડે રેસીપી શેર કરી રહી છું. મારી ખાતરી છે આજની રેસીપી તમને બહુ જ ગમશે. એક જાતી કઢાઈને આપણે ગેસ ઉપર મૂકી દઈશું. એમાં આપણે 1 લીટર જેટલું ફૂલ ફેટ દૂધ લેવાનું છે. એ દૂધમાંથી એક મોટા ચમચા જેટલું જે દૂધ છે આપણે એક વાટકીમાં અલગ કાઢી લઈશું. હવે આ વાટકીને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે આમાં આપણે અડધી વાટકી જેટલી દોરાવાળી સાકર ઉમેરીશું. સાકરની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. હવે બરોબર એને મિક્સ કરી દેવાનું અને દૂધને સરસ રીતે આપણે ઉકળવા દેવાનું. દૂધ જ્યારે આવી રીતે સરસ રીતે ઉકળવા આવે પછી આમાં આપણે સેવ ઉમેરવાની છે. આમ તો આપણે ફાલુદા પણ બનાવીને ઉમેરી શકીએ, પણ જ્યારે આપણી જોડે ફાલુદા બનાવવાનો ટાઈમ ના હોય તો આવી રીતની જે સેવ આવે છે એને વર્મસીલી પણ કહેવાય છે. બસ એ અડધી વાટકી લઈ લઈશું અને અડધી વાટકી જેટલી આ સેવને આપણે દૂધમાં ઉમેરી દઈશું. ઉકળતા દૂધમાં જ ઉમેરવાની છે અને આને આપણે પહેલેથી કોઈ શેકવાની પણ જરૂર નથી કે અલગથી પણ આપણે એને ઉકાળવાની જરૂર નથી. દૂધની જોડે જ આપણે ઉકાળીશું, જેથી આપણે દૂધ પણ એકદમ સરસ ઘટ થઈ જશે અને આ જે સેવ છે એ પણ સરસ રીતે કૂક થઈ જશે. હવે જ્યારે એ સરસ રીતે ઉકળે છે ત્યાં સુધી એક જે વાટકી આપણે દૂધની સાઈડમાં મૂકી હતી ને એમાં 1 ચમચી જેટલું આપણે આમાં કસ્ટર્ડ પાવડર ઉમેરીશું. જો કદાચ તમારી જોડે કસ્ટર્ડ પાવડર ના હોય તો 1 ચમચી જેટલું તમે આમાં આરારોટ પણ ઉમેરી શકો છો. હવે આપણે ઠંડા દૂધમાં જ ઉમેરવાનું, ગરમ દૂધમાં નહીં ઉમેરવાનું. ઠંડા દૂધમાં ઉમેરવાથી એ બહુ સરસ રીતે મિક્સ થઈ જાય છે. જો કંઈક આવી રીતે ગરમ દૂધમાં ઉમેરીએ તો એના ગાંઠા થઈ જાય. હવે આવી રીતે એને ફરતા ઉમેરવાનું, જેથી એક જગ્યાએ ના પડે અને આની અંદર જે એક બાજુ છે ને ગઠ્ઠો ના થઈ જાય. હવે આને એકવાર સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. આવી રીતે ફરતા ઉમેરવાથી જે કસ્ટર્ડવાળું દૂધ છે એ સરસ રીતે દૂધની જોડે મિક્સ પણ થઈ જાય છે. હવે આને આપણે 5 થી 7 મિનિટ માટે સરસ રીતે ઉકળવા દેવાનું છે. એટલી જ વારમાં સેવ પણ એકદમ સરસ રીતે કૂક થઈ જાય છે અને આપણું જે દૂધ છે એ પણ થોડું ઘટ થઈ જાય છે. જો કંઈક આવી રીતે બસ આવી જ રીતે અને સાઈડમાં જે મલાઈ જામે ને એને પણ આપણે દૂધની જોડે મિક્સ કરતા રહેવાનું છે. લગભગ આ 7 થી 8 મિનિટ જેવું થયું છે. જો હું તમને સેવ પણ બતાવું છું, સરસ મોટી ફૂલી પણ ગઈ છે અને એકદમ સરસ કૂક પણ થઈ ગઈ છે. જો આવી રીતે આપણે હાથેથી તોડીએ છીએ ને તો ઇઝીલી તૂટી પણ જાય છે. બસ હવે શું કરવાનું, ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે અને આને 1 મિનિટ માટે આપણે આવી રીતે જ મિક્સ કરતા રહીશું, જેથી એ તરત જ ઠંડુ થાય. આપણે એને ઠંડુ કરવાનું છે, પછી જ આપણે એને ફ્રીઝમાં મૂકવાનું છે. બહુ દૂધને ઉકાળવાની જરૂર નથી, કારણ કે હજુ દૂધ ઠંડુ થશે ને તો એકદમ ઘટ દૂધ બનીને રેડી થઈ જશે અને ઓલરેડી સેવ બી છે. હવે શું કરીશું, આને આપણે એક વાટકામાં કે એક મોટા વાસણમાં લઈ લઈશું, જેથી એ સરસ રીતે ઠંડુ થઈ શકે. હવે આને આપણે ફ્રીઝમાં મૂકી દઈશું લગભગ 2 કલાક માટે, એકદમ ચિલ્ડ કરવા માટે. 2 કલાક પછી દૂધ એકદમ સરસ ઠંડુ પણ થઈ ગયું છે અને ઘટ પણ થઈ ગયું છે. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું. બહાર માર્કેટમાં મળે છે ને એના કરતાં પણ સરસ આજે આપણે 2 રીતથી બનાવીશું ફાલુદા આઈસ્ક્રીમ. એના માટે 1 ગ્લાસ લઈ લઈશું. 1 ગ્લાસમાં મેં અહીંયા ગુલાબનું પહેલાં આપણે શરબત લેવાનું છે, લગભગ 2 ચમચી જેટલું. હવે જે દૂધ ઉકાળ્યું છે ને સેવવાળું એ ઉમેરવાનું 2 મોટા ચમચા જેટલું. આની ઉપર આપણે મનગમતા બધા ફ્રૂટ્સ ઉમેરીશું. મેં આમાં કેરીના કટકા ઉમેર્યા છે, દ્રાક્ષના કટકા ઉમેર્યા છે અને દાડમના દાણા ઉમેર્યા છે. તમે તમારા મનગમતા કોઈ બી ફ્રૂટ્સ આમાં તમે ઉમેરી શકો છો, જે આપણે ફ્રૂટ સલાડમાં ખાતા હોઈએ. હવે આની ઉપર આપણે સબ્જા સીડ્સ ઉમેરવાના છે. સબ્જા સીડ્સમાં પાણીમાં પલાળી દેવાનું અને ફૂલે પછી જ આનો ઉપયોગમાં લેવાનું છે. સબ્જા સીડ્સને પણ આપણે આવી રીતે ફરતા ઉમેરીશું, જેથી આખા ગ્લાસમાં દેખાય સરસ રીતે. હવે આની ઉપર આપણે બદામની કતરણ, પિસ્તાની કતરણ ઉમેરીશું અને તૂટી ફૂટી ઉમેરીશું. તૂટી ફૂટી તમને ગમતી હોય તો ઉમેરજો, ના ગમતી હોય તો પણ સ્કીપ કરી શકો છો. 2 સ્કૂપ જેટલું આપણે વેનીલા આઈસ્ક્રીમના ઉમેરવાના છે. વેનીલા આઈસ્ક્રીમ ઉમેર્યા પછી થોડું આપણે આઈસ્ક્રીમ નીચે દબાઈ દેવાનું. હવે આઈસ્ક્રીમની ઉપર આપણે સેવવાળું દૂધ ઉમેરીશું. એની ઉપર આપણે ગુલાબનું શરબત ઉમેરવાનું છે, લગભગ 2 થી 3 ચમચી જેટલું. શરબત જે છે ને આવી રીતે ચમચીની મદદથી ફરતા જ ઉમેરવાનું છે. હવે ફરી આપણે આની ઉપર ફ્રૂટ્સ ઉમેરીશું. ફ્રૂટ્સ આપણને જેટલા ભાવતા હોય ને એ પ્રમાણે પણ આપણે આમાં ઉમેરી શકીએ છીએ. ફરીથી મેં આમાં દ્રાક્ષના કટકા, કેરીના કટકા અને દાડમના દાણા ઉમેર્યા છે. આની ઉપર ફરીથી આપણે બદામની કતરણ અને પિસ્તાની કતરણ પણ ઉમેરીશું અને એની ઉપર આપણે ફરીથી તૂટી ફૂટી ઉમેરી દઈશું અને એકદમ સરસ જો આપણું ફાલુદા આઈસ્ક્રીમ બનીને રેડી છે. માર્કેટમાં મળે છે ને એના કરતાં પણ વધારે સારું આપણે ઘરે આસાનીથી બનાવી શકીએ છીએ અને ખાવામાં તો એટલું ટેસ્ટી કે પેટ ભરાઈ જશે પણ મન નહીં
નહીં ભરાય. ચલો હવે આપણે બીજી રીત બનાવીએ. એના માટે ફરીથી કાચનો ગ્લાસ લઈ લઈશું. એની અંદર 2 થી 3 ચમચી જેટલું દાડમના દાણા ઉમેરીશું. ફરીથી આમાં આપણે કેરીના કટકા ઉમેરવાના છે અને દ્રાક્ષના કટકા ઉમેરીશું. આપણે જેટલું ફ્રૂટ્સ ભાવતું હોય ને એ પ્રમાણે પણ આપણે આમાં ફ્રૂટ્સ ઉમેરી શકીએ છીએ. 2 થી 3 ચમચી જેટલું હવે આમાં આપણે ગુલાબના શરબત ઉમેરીશું. હવે આની ઉપર 1 ચમચા જેટલું આપણે સેવવાળું દૂધ ઉમેરવાનું છે. એ જ્યારે ઉમેરી લઈએ ને પછી એની ઉપર આપણે સબ્જા સીડ્સ ઉમેરવાના છે. એ ઉમેરી દઈએ તો ફરીથી આપણે આની ઉપર જે ફ્રૂટ્સ બધા છે એ ઉમેરીશું. જેમ દાડમ થઈ ગયું, કેરી અને જે દ્રાક્ષ છે એ બધાના આપણા નાના કટકા જ કરીને ઉમેરવાના છે. ફરીથી આની ઉપર આપણે 1 ચમચા જેટલું જે સેવવાળું દૂધ છે એ ઉમેરી દઈશું. ફરીથી આની ઉપર થોડું આપણે ગુલાબનું શરબત ઉમેરવાનું છે. ગુલાબના શરબતની જગ્યાએ તમે ઓરેન્જના શરબતનો ઉપયોગ પણ કરી શકો છો. એ બી બહુ ટેસ્ટી લાગે છે. હવે થોડા ફરીથી દાડમના દાણા ઉમેરીને થોડું ફરીથી સેવવાળું દૂધ ઉમેરવાનું. હવે આની ઉપર તૂટી ફૂટી ઉમેરવાની, બદામની કતરણ અને પિસ્તાની કતરણ ઉમેરવાની. હવે માર્કેટમાં મળતી આવી કોઈ બી એક આપણે કુલ્ફી લઈ લઈશું, કંઈક આવી રીતની. એ કુલ્ફી મલાઈ કુલ્ફી કે રજવાડી કુલ્ફી કોઈ બી તમે લઈ શકો છો. હવે એ આની ઉપર મૂકીને આવી રીતે આપણે ખાવાની છે. ખરેખર એટલું ટેસ્ટી, માર્કેટમાં જે આપણને આઈસ્ક્રીમ ફલુદા મળે છે ને એના કરતાં પણ વધારે ટેસ્ટી આપણે ઘરે આસાનીથી બનાવીને રેડી કરી શકીએ છીએ. આવી રીતે તમે કપમાં પણ આવી રીતે આઈસ્ક્રીમ ફલુદા બનાવી શકો છો. જો કંઈક આવી રીતે છે ને, કેટલું સરસ આપણે ઘરે આસાનીથી આઈસ્ક્રીમ ફલુદા બનાવીને ખાઈ શકીએ છીએ અને એ બી માર્કેટ કરતાં પણ વધારે સારા. રેસીપી ગમે તો લાઈક જરૂર કરજો. થેન્ક યુ.